સાંતલપુરના દહીસર ગામે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ સફળ મોડેલ 40 વીઘામાં 4000 કચ્છ કેસરના આંબા ગાય આધારિત પદ્ધતિ કૃષિમાં નવી દિશા જોવા મળી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દહીસર ગામે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીનું એક પ્રેરણાદાયી મોડેલ ઊભું થયું છે, જ્યાં ખેડૂત સોડા સૈતાંસી ખોડુજી દ્વારા 40 વીઘા જમીનમાં આશરે 4000 કચ્છ કેસરના આંબાના છોડ ઉગાડીને સફળતાની નવી કહાની રચી છે। ગાય આધારિત ખેતી પદ્ધતિ સાથે સંકળાયેલ આ પ્રયાસ આજે સમગ્ર વિસ્તારમાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે। આ ખેતીની વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવામાં આવી છે। ફાર્મ હાઉસ પર 20થી વધુ ગાયો રાખવામાં આવી છે, જેના દ્વારા મળતા ગોબર, ગૌમૂત્રથી જીવામૃત, ઘન ખાતર અને અન્ય કુદરતી પોષક તત્વો તૈયાર કરી પાકમાં ઉપયોગ કરવામાં આવે છે। 1 વીઘામાં સરેરાશ 100 આંબાના છોડ ઉગાડીને વૈજ્ઞાનિક આયોજન સાથે ખેતી કરવામાં આવી રહી છે, જે ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ બની છે। ખેડૂત સોડા સૈતાંસીએ વર્ષ 2017થી આંબાના ખેતી શરૂ કરી હતી। શરૂઆતના તબક્કામાં માર્ગદર્શન અને પ્રોત્સાહન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। તેઓ અવારનવાર આ ફાર્મની મુલાકાત લઈ ખેતીની પ્રગતિનું અવલોકન કરી ખેડૂતને સતત પ્રોત્સાહન આપતા રહે છે, જેના કારણે આ પ્રયાસને વધુ મજબૂતી મળી છે। આ ખેતીમાં ખેડૂતના પુત્ર ડૉક્ટર ધર્મેન્દ્રસિંહ અને સોડા ભગીરથસિંહ પણ સક્રિય રીતે જોડાયેલા છે। તેઓ નવી ટેકનોલોજી અને પરંપરાગત પ્રાકૃતિક પદ્ધતિઓનો સમન્વય કરી ખેતીને વધુ કાર્યક્ષમ, નફાકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પરિવારની સંયુક્ત મહેનત અને દ્રઢ નિશ્ચય આ સફળતાના મુખ્ય આધાર બની રહ્યા છે। આર્થિક દ્રષ્ટિએ પણ આ મોડેલ ખૂબ સફળ સાબિત થઈ રહ્યો છે। હાલમાં આ ફાર્મ પરથી દર વર્ષે અંદાજે 20થી 25 લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે, જે ખેડૂત માટે સ્થિર સારો આવક સ્ત્રોત બની ગયું છે। ઉપરાંત આગામી સમયમાં છોડ સંપૂર્ણ પરિપક્વ થતાં આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અંદાજે 45થી 50 લાખ સુધીની આવક થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં કચ્છ કેસર કેરીનો હોલસેલ ભાવ પ્રતિ કિલો ₹100 થી 120 સુધી મળતા હોવાથી ખેડૂતોને સારો આર્થિક લાભ મળી રહ્યો છે। પ્રાકૃતિક ખેતીના કારણે કેરીની ગુણવત્તા, સ્વાદ, માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે બજારમાં પણ સારી ઓળખ મળી રહી છે। ખેડૂત દ્વારા વિસ્તારના અન્ય ખેડૂતોને પણ આવી પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી છે, જેથી ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય અને પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવા સહાય મળે। આ મોડેલ માત્ર આવક વધારવાનો માધ્યમ નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ ખેતીનો શ્રેષ્ઠ ઉદાહરણ છે। રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગ વિના થતી ખેતી જમીનની ઉર્વરતા જાળવી રાખે છે અને સ્વસ્થ ઉત્પાદન આપે છે, જે આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે। દહીસર ગામનો આ પ્રયોગ હવે આસપાસના ગામો સુધી પ્રેરણા ફેલાવી રહ્યો છે। અનેક ખેડૂતો આ મોડેલથી પ્રેરાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સહાયક સાબિત થઈ રહ્યું છે। મારું નામ સૈતાનસિંહ ખોડુજી સોડા, સોડા ફાર્મ હાઉસ, દહીસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, રાજ્ય ગુજરાત। મારે ત્યાં કને કેસર કેરીનું ફાર્મ મેં બનાવ્યું છે। કેસર કેરીનું ફાર્મ અહીં કને બાજુમાં આપણે નર્મદા નહીં આવ્યા પછી કે આપણે જિલ્લા ચાલુ ખેતી કરતા હતા, પણ મેં કંઈક અલગ ખેતી કરવાનું વિચાર્યું, જેમાં મારા બાજુમાં જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે ખારેકનું ફાર્મ બનાવ્યું છે અને તેમના ખારેકના ફાર્મમાં પણ એક આંબો મેં જોયેલો અને સરસ મજાની કેરી આવેલી। એમણે પણ મને પ્રેરણા અને પ્રોત્સાહન કર્યું કે તમે પણ અહીં કને કેસર આંબાનો ફાર્મ બનાવો, જેથી કરીને અહીંના ખેડૂતોને ખારેકનો અને કેસર આંબાની બે રોલ મોડેલ ફાર્મ આપણા બનાવીએ, જેથી કરીને ખેડૂતો શીખે, જોવે। એટલા માટે મેં અહીં કને 40 વીઘાની અંદર 4000 આંબા નું રોપ્યા છે। એમાંથી આજની તારીખે કમ્પ્લીટ 1000 આંબા, એક આંબામાંથી 20થી 25 થી 30 કિલો કેરી મને મળશે। ગઈ સાલ પણ 20 કિલો એક આંબે મળી હતી। 1000 આંબા કમ્પ્લીટ ઉત્પાદન આપે છે અને ગઈ સાલ મેં 15 થી 20 લાખ રૂપિયાની કેરી કમ્પ્લીટ વેચી હતી। આ સાલ મારા ત્યાં 25 થી
20 થી 25 લાખ રૂપિયા આરામથી મને આમાં મળશે. વચ્ચે આંબાની વચ્ચે પણ અને તમામ ફાર્મ છે પ્રાકૃતિક છે, કોઈ દવા અમે નાખતા નથી, ગાય આધારિત છે. મારી પાસે કાંકરેજી 15 થી 20 ગાયો છે અને તમામ ટપકથી અમે સિંચાઈ કરીએ છીએ. નર્મદાના પાણીથી આ વિસ્તારની અંદર દરેક પ્રકારના ફળઝાડ હવે થવા માટે થાય જ છે અને જે મેં અહીં કને બનાવ્યા છે. આપ પણ જોઈ શકો છો અત્યારે લાઈવ કેરી એમ કે કેટલી બધી સરસ મજાની કેરીઓ આવેલી છે અને કોઈ પણ પ્રકારના રોગ પણ અંદર આવતા નથી. તો આપ પણ મારી આપ સૌ ખેડૂતોને પણ વિનંતી કે આ મારો ફાર્મ જો આપ સૌ પધારો અને પ્રાકૃતિક ખેતી તરફ ભરો અને રાસાયણિક ખાતરોથી દૂર રહો. અસ્તુ ભારત માતા કી જય.